કોચિંગ ક્લાસીસના સમયમાં પણ ફેરફાર કરાયો છે। ગુજરાત ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનનો આ મહત્વનો નિર્ણય છે। બપોરે 12 થી 4 શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય। આગામી 5 દિવસ હીટવેવની આગાહીને લઈને સમયમાં ફેરફાર કરવામાં આવ્યો। વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યના હિતમાં 12 થી 4 બંધ રાખવાનો નિર્ણય કરાયો। વિદ્યાર્થીઓ માટે ટ્યુશન ક્લાસીસમાં કુલર, ઓઆરએસ સહિતની વ્યવસ્થા કરાશે। ફેડરેશનની કમિટીની કોર કમિટીની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે જે પ્રમાણે ગુજરાતમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આવનારા 5 દિવસોની અંદર થવામાં આવનાર છે, ત્યારે ગરમીના પ્રકોપના કારણે સમગ્ર ગુજરાતની અંદર વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યના હિતલક્ષી નિર્ણય લઈને બપોરે 12 થી 4 એ એજ્યુકેશન સંસ્થાઓનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધેલ છે। અને જે પ્રમાણે ગરમી વધારે છે તો જે સંસ્થાઓ પાસે એર કન્ડિશનની અથવા તો કુલરની વ્યવસ્થા છે ત્યાં સવારના અને સાંજના ટાઈમમાં પણ એર કન્ડિશનની વ્યવસ્થા રાખવામાં આવે।